તમે આપણા રાજ તરફ ચાલતા થાઓ, હું હમણાં જ તમારો લૂંટેલો માલ પાછો લઈને આવું છું. मैं तेरी राह देख रहा था. अरे बादशाह, अपने लूटे तू कोई सुरवीर નથી અને જો તારે સુરવીરની સુર મતલબ એવું હોય તો રામદેવ તારા દરબારમાં આવી પહોંચ્યો છે. हे रामदेव, बीरबल को हराने से ऐसे मानता है कि मैं पीर हो गया हूँ. अजी तो तूने खाजा खबूजा देखा है, अब बादशाह का तो समुद्र ठेकना बाकी है. अरे बादशाह, પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. નજર નાખું આબમાં તો આબના તાળા થઈ જાય છે. તારા જેવા નિર્મલ્યા આ રામદેવને પગ તળે કચરાય છે. અરે આજે તેરો તુંગાનું મારું લશ્કર રે. અરે દિલ્હીના દરબાર તેરો તુંગાનું મારું લશ્કર રે. આજે તેરા તુંગાનું તારું લશ્કર મારું. तलवारों में तो ताणियों रे, ताणियों दिल्ली ने दरबार, तनसो तलवारों में तो ताणियों रे. आज तनसो तलवारों तारी तोड़ी रे नाखो. तोड़ू दिल्ली ने दरबार, आज तनसो तलवारों तारी तोड़ी रे नाखो. आज नौ लकड़ी रानो मारो ढोलियो रे. दिल्ली ने दरबार नौलख हीरानो मारो ढोलियो रे. आज नौलख हीरानो ढोलियो ऊंडे वाड़ो. वाड़ो दिल्ली ने दरबार नौलख हीरानो ढोलियो ऊंडे वाड़ो. हे रामदेव, 2-3 जादू चमत्कार करने से और फिर कोई होता नहीं है. अरे बादशाह, तो आज तारी जे इच्छा होय ते હું પૂરી કરી દઈશ. हे रामदेव, दड़ी पड़ी मैदान में तो लेवाने जाए कांदा खेलो खेल के जीते લઈ જાય. अरे बादशाह, મોઢે ધરી છે મૂછમાં તારો પાણી નથી, હાથમાં ધરી છે શમશેર તે હજી વાપરી જાણી નથી. हे रामदेव, सिंह मेरा शिकार है, वाघ मारो व्यापार છે, ઉઠતા પાંગી પાડું એ જ આ બાદશાહનો વિચાર છે. अरे बादशाह, સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય કદાપી ઝાંખો પડતો નથી. સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય કદાપી ઝાંખો પડતો નથી. તારા જેવા નિર્માલ્યથી રામદેવનો વાળ વાકો થતો નથી. અરે રામદેવ, પાટું મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. નજર નાખું આબના તારા ખરી જાય છે. તારા જેવા નિર્મલ્યથી આ બાદશાહનો વાળ વાકો થતો નથી. अरे बादशाह, સાપની પથારીમાં ચડી આવેલ ડેટકો એને જીવવાની આશા ના હોય, કારણ કે એની તો ઘડીઓ જ ગણાય છે. हे रामदेव, तुम्हें मेरी बहन का माल चाहिए, तो ये बादशाह के साथ युद्ध करना पड़ेगा. अरे ચાલ બાદશાહ, તો આજ તારી એ પણ ઈચ્છા પૂરી કરી દઉં. થઈ જાવ હોશિયાર.
ઢોલિયો રે રે આજ નીચે રે માડસાને ઉપર ઢોલિયો રે અરે આજ ઊભી રે હું રામ વરાજો કરે અરે આજ મારા રે સ્વામીને રમવીર મારા સોનની એ સ્વામી મારા પ્રાણથી પ્યારાને કહેવાય સ્વામી મારા પ્રાણથી પ્યારાને કહેવાય આય મારા રે સ્વામીને રમવીર મારા સોનની અરે બેની ઉરમ હું આ નરદમ બાદશાહને મારતો નથી અને તને કાપડામાં આપું છું હવે પછી ક્યારે પણ ગરીબ ઉપર અત્યાચાર નહીં કરે ગાયોના ગળા કાપી અને મંદિરો મસ્જિદો લાલ નહીં કરે અરે આયા ડોલે રે દુનો રે પ્રભુ મારો મારો રે કરો હવે પછી નયા કરું આવી ભૂલ હવે પછી નયા કરું આવી ભૂલ ડોલે રે દુનો રે પ્રભુ મારો મારો રે કરો અરે આજે અટલો રે ગુનો રે પીર તારમાં પરે કરે હવે પછી નવો કરજે આવી ભૂલ હવે પછી નવો કરજે આવી ભૂલ અટલો રે ગુનો રે પીર તારમાં પરે કરે અરે બાદશાહ હવે પછી ક્યારેય ગાયોના ગળા કાપી અને મંદિરો મસ્જિદ લાલ ના કરજે આટલો ગુનો હું તારો માફ કરું છું બોલો રામા પીરની તમારા બાદ ગુરદો આવી ગયો અરે મહારાજ ભૂદેવ આવી ગયા છે હા મહારાજ આજે સડી રહીને છો અતિ સાતમા દિવસે જાણ આવશે ભલે મહારાજ પુત્ર મંડપે સ્વજાત
અત્યારે 12 બીટના ધણી બાબા રામદેવજી મહારાજના લગ્ન થઈ રહ્યા હોય તો બાબા રામદેવજી મહારાજના લગ્નના મંડપ ની અંદર હાથ કરવાનો લાભ લેજો. એ પેલા પેલા મંગળી અરે તાય સુબલેરી જવાય. હો ભલે મંગળ, હા ભલે મંગળ, હો ભલે મંગળ, સે નરદાન દેવાય સુબલેરી જવાય. હાલો 51 રૂપિયા મંગાભાઈ રાણાભાઈ નકુમ, 51 રૂપિયા બેડથી મહેમાન પધારેલા ખીમસીભાઈ બાલાભાઈ ભોપા, 51 રૂપિયા પીપળીથી મંગાભાઈ અમીરભાઈ મકવાણા, 51 રૂપિયા સામાભાઈ જીવાભાઈ મકવાણા, 51 રૂપિયા ગામજીભાઈ પેથાભાઈ મકવાણા ગામ પીપળીવાળા. આ બધા ભગવાનના હાથ કરનારની અંદર આવે છે. બોલે રામા પીરની જય. હાલો 101 રૂપિયા સરપંચ શ્રી નરેશભાઈ તરફથી ભગવાનના હાથ કરનારની અંદર આવે છે. બોલે રામા પીરની જય. દિલીપભાઈ ખીમાભાઈ ભગવાનના હાથ કરનારની અંદર આવે છે. બોલે રામા પીરની જય. હજારો હે હાથી રે રામા તારી જાનમાં 101 રૂપિયા વિજયભાઈ સામાભાઈ તરફથી ભગવાનના હાથ કરનારની અંદર આવે છે. 9 લાખ ઘોડાલિયાની ધામ તાણું રે રણું જાન રાજા લો પરણવાને રે. અરે આજે ઉપર રે કોટ કરે માર દે હાડિયા રે. આજ ઉમર કોટના રે માર્ગે હાલ્યા રે. હાલી જાય રણેરી દરી જાનું રે હજારો હાથી રે રામા તારી જાનમાં રે. ભાઈ કેમ ગયા અને રામપુરા કીધું ને આપણે મને દીધા છે. હાલો 101 રૂપિયા ખીમાભાઈ મકવાણા તરફથી આવે છે. 51 રૂપિયા હરેશભાઈ તરફથી આવે છે. બોલે રામા પીરની જય. એમ બીજા મોંગલિયા વરતાય હે બીજા વેજા મોંગલિયા રે રામ પરગા મના ભાયો રે
શૈલેષભાઈ મકવાણા તરફથી સગુણ ભગવાન રામદેવજી મહારાજના હાથગળાને આવે છે. બોલો રામા પીરની જય. 10 રૂપિયા રામ વર્ષે, બીજા 51 રૂપિયા રમેશભાઈ હીરાભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એ બીજા અરે જમાદાર હજી તો બે ફેરા બાકી છે. અરે સસરાજી, 2 ફેરા અમે પોકરણગઢ જઈને લઈશું. એવી તમારી મારી હાલ 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 અરે ચાલ, મારો જન્મ થયો એને આજ 54 વર્ષ પૂરા થયા છે અને મેં મારા પિતાજીને આપેલ વચન અહીંયા પૂરું થાય છે. તો મારે હવે સમાધિનો સમય થયો છે. તો આજ મારા પિતાને હું સ્વપ્ન રૂપે મારા સમાધિની વાત કરું અને સપના રૂપે એમને દર્શન આપું. એવા પિતા રે સુતા છે રંગ મેલમાં રે. સપના જાજો માજમ રાત પિતા રે. એવો પેલો રે
સપના રે આ પુરાય રે આઠમ લેવી રે વિદાય સાતમે સપના રે આ પુરાય રે આજનો મનાને જાય મારે રોકવારે દસમ કરો ને ઉપદેશ આજ સમાધિ લેવી રે 11 યુગતા પોર મારે દ્વારિકા માયા પેલો કોણ હોજી રે દ્વારિકા માયા પેલો કોણ હજો દીવા દાવો રામદેવ પીરની ભયો બહેનો ગરુડ ને સ્વરૂપ હોજી રે ભયો બહેનો ગરુડ ને સ્વરૂપ આજ રામદેવ સમારા રણ છોડરાય મારે આજ રામદેવ તમારા રણ છોડરાય મારે અરે સતી આજે જ્યારે હું નિંદ્રામાં સૂતો હતો ત્યારે મને આવા અચાનક સ્વપ્ન આવ્યા જેની વાત હું કરી શકતો એમ નથી સતી અરે સતી એ તમને કઈ સપના આવ્યા અને તો કહો અરે સતી એ સપના તમે સાંભળી નહીં શકો સતી કારણ કે સપના એવા છે કે કેતા જીભ ઉપડતી નથી પણ છતાં કેવું પડશે ગળગળતી માં જમારા સ્વપ્નમાં રામદેવ સમાધિની વાતો કરે છે અરે સતી સામેથી રામદેવ અને વિરમદેવ આવે છે એને આ વાતની જાણ ન થવી જોઈએ
વર્ષ પૂરા થયા છે મેં તમારા મુખ ઉપર ક્યારેય પણ ઉદાસી નથી જોઈ અને આજ તમારા મુખ કેમ ઉદાસ છે અરે બેટા એવું કાંઈ જ નથી, પરંતુ તમે ઘોડા ચડાવવા ગયા હતા અને રાતમાં હું એકલો બેઠો હતો એટલે આ વિચારવા ચાલુ હતું બેટા, બીજું કાંઈ નથી. અરે પિતાશ્રી જે વાત હોય એ સત્ય કહો અને જો તમે નહીં કહો તો હું તમને કહું કે હવે શું પ્રસંગ બનવાનો છે. અરે બેટા એવી કોઈ વાત નથી, માટે તમે ખોટી જીદ છોડી દો બેટા. કે દ્વારિકા માયા પેલો હોજી દ્વારિકા માયા પેલો આજ વચન નિભાવા અજમલ રાજવીરે તમને આ બધી વાતની જાણ જ હતી. આ તો એ તો ચાલો પૂરના નકળાતું બોલો મારે આંગણે સુખ મને આપ્યા રે અપાર અરે બાપુ સુખ મને આપ્યા રે અપાર આજ તમારી હંગતે બાપુ જીવતારે મારી ઉપર રાખો ને પ્રેમ આજ પ્રેમ રે રાખો ને મારા પિતા તમે વચન પૂરણ કીધા મારા બાપુ ના રે હવે મને આપો ને વિદાય આજ વચન પૂરણ કીધા મારા બાપુ ના રે. અરે બેટા હું તને કોઈ પણ વિદાય ના આપી શકું બેટા. છઠી નાય ચૂકે નહીં પણ તમે ઉના
અરે રે તોયા ફરે યાદા ફરે ફરે અરે પિતાશ્રી યાદ કરો એ વચન અને યાદ કરો એ મારી ત્રણ વસ્તુ મને આપી દો પિતાશ્રી એટલે હું મારે સુદામ જવાનો રસ્તો પકડું અરે બેટા હું એક વસ્તુ તને ક્યારે નહીં આપું બેટા આજે ભયા રો રે પિતા મુજને આપો જાઉ મારે દેવા લોકની માય મારા છેવટના પરિયાણ આજે ભયા રો રે પિતા મુજને આપો અરે આય ભયા રો રે રામ તને નહીં રે આપું અરે પિતાશ્રી ખોટી નહીં રહેવા દો અને હવે મને સુદામ જવાનો એવો મારો તુરે થયો અપરાધ અભય અંતરો રે રામ તને નહીં રે આપું આજે અપરાધ કર્યો રે મારા બાપુનો રે આવો મનનો તો રે અણહાર આજે અંતના સમયે બાપુ વિયોગી બને નતુતાવું વિરમ દેનવી એ ધીરે નતુતાવું વિરમ દેવનાવી અવાનિયા મે નારે રામ તારનો તારે પાંગવા અરે હે પણ કરમે લખો કીર્તાર કરમે લખો કીર્તાર અને તો જઠીના તુકેર નહીં હે તમે હુનર હે કરો હજાર હે તો આખર યાદા ફરે આજના ભયા રે પિતા મુજને આપો જાઉ મારે દેવા લોકની માય મારા છેવટના પરિયાણ આજે ભયા રે પિતા મુજને આપો અરે બેટા હું તને હવે અંતર વચનને કારણે આપીશ તો તારે મને એક વચન આપવું પડશે બેટા અરે પિતાશ્રી એક નહીં આજે રામદેવ તમને 100 વચન આપવા ગયા છે અરે બેટા તો વચનમાં એ કે તારી મારી દરેક પેઢીએ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો રહે છે બેટા ભલે પિતાશ્રી મારી સમાધિ લીધા પછી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ આવે તો પણ મારી સમાધિનો ઉપરટો ખોલશો નહીં જો તમે મારી સમાધિનો ઉપરટો નહીં ખોલો તો હું તમારા ટોળા કોરડી પેઢીએ પીર તરીકે અવતાર ધારણ કરીશ અરે આજે ભયા હંસ રે રામદેવ તમને આપું વાહ બાપુ વાહ અમે જાવ
આજે આ સુડે નારું મારી માવડી એ નતું થાવું વિરલ દેવનામાં ધીરે નતું થાવું તાને મારા માલી રે એ કોરે બેટા તારે પુતવાનું તા આજ લટન કટોરો માતા મુજને આપો એ જાઉં મારે દેવા લોકની માય મારા છેવટના પરિયાણ આજ રતન પટોરો માતા મુજને આપો પણ મોઢે હે બોલું હુમા અરે રે તો મને હાથે નાનપણ સાંભળે પછી મને હે મલાકની મજા અરે રે મને કડવી લાગે કાગડા આજ રતન કટોરો માતા મુજને આપો સવાસ માતા સવાસ ફરી સમય આવશે તો હું તમારા ઘરે રમવા આવીશ એ દાવો બેના નરદ લોકની માય રતન એક દોરો માના તુજે લાગે આજ વીરા રે ગેડીઓ રે વીરા મુજને આપો જાઉં મારે દેવા લોકની માય મારા છેવટના પરિયાણ આજ વીરા રે ગેડીઓ રે વીરા મુજને આપો અરે આજે વીરા રે ગેડીઓ રે રામદેવ નયા રે આપો હવે તુને થયો અપરાધ વીરા રે ગેડીઓ રે રામદેવ નયા રે આપો આજે અપરાધ કર્યો રે મારા વીરા રે અરે લે કાયામાં મિઠપ નહીં પણ માયા હે માયા હોય મલા અરે લે તો પવન ભાગે ગુજરા માજી સાથી સાહેબો આવ્યો રે
આજ મને રે ભૂલજો મારા વિયાલા રે તમારો માની ઉપકાર આજ મારા રે ભાગ મારે સેવા નથી રે લખી આજે આ સુડે નારુઆ મારી બેનડી રે હવે મને આપો દેવી દાય મારા છેવટના પરિયાણ આજે આ સુડે નારુઆ મારી બેનડી રે નહીં રે જવા દઉં વિરલા, એ નહીં રે જવા દઉં. પિતાને યજમાનના કુંવર, નહીં રે જવા દઉં. એ આયલો રે જવાનો બેનડી એ આજ નહીં રે રોકાય હે મલજીનો બાળ રામદેવ એ આયલો રે જવાનો નહોતું રે કહું રે વિરલા, નહોતું રે કહું. નીકળ દેનો બાણ રામદેવ, નહોતું રે કહું. એ આયલો રે જવાનો બેનડી એ આજ નહીં રે રોકાય માતા મિલને બેનો બાળ રામદેવ એ આયલો રે જવાનો નહોતું રે કહું રે વિરલા, નહોતું રે કહું. વીરા રે વીરમદેનો વીર, નહોતું રે કહું. એ આયલો રે જવાનો બેનડી એ આજ નહીં રે રોકાય હે વીરા રે વીરમદેનો વીર રામદેવ એ આયલો રે જવાનો નહોતું રે કહું રે વિરલા, નહોતું રે કહું. અબગડીનો વીર રામદેવ, નહોતું રે કહું. આવ રે પડ્યું રે બેનડી આવ રે પડ્યું હે ભાગણી નમેલા ભાગવા એની સગુણા ના વીર આવ રે પડ્યું ગયે રે જવા દઉં વિરલા, ગયે રે જવા દઉં. અરે બેનડી શાંત થાઓ ખોટો વિલાપ ના કરો અને મને હસતા મુખે સમાધિની રજા આપો અરે પિતાશ્રી રાજમાંથી સિપાહીઓને બોલાવી અને મારી સમાધિની તૈયારી કરો હજ ડાલી પાઈ હાઈલા રે વાચરું ચરવા અરે
ભાઈને હું મળતો આવું. અરે વીરા રામદેવ, આજે બેન ડાલી આવ્યા છે માટે આ વીરા શું થઈ રહ્યું છે? અરે બેન ડાલી, હવે મારા સમાધિનો સમય ગયો છે માટે હું સમાધિ લઈ રહ્યો છું. અરે નહીં વીરા, એ સમાધિ તો મારી છે. અરે બેન ડાલી, જો આ સમાધિ તમારી હોય તો એના મને કોઈ પ્રમાણ આપો. હા વીરા. અરે વીરા, અબીલ ગલાલ અને જો કંકુ નીકળે વીરા તો એ સમાધિ તમારી. અરે બેન ડાલી, મારી પણ સમાધિના કોઈ પ્રમાણ આપો. અરે વીરા રામદેવ, સોય દોરો અને તામસી નીકળે એ સમાધિ મારી અને અબીલ કંકુ ને દલાલ નીકળે વીરા એ સમાધિ તારી. અરે પિતાશ્રી, તપાસ કરાવો કે આ વાત સત્ય છે. હા બેટો રામદેવ, બેન ડાલીની એ વાત સત્ય છે. ભલે બેન ડાલી, તો પેલા તમે સમાધિ લ્યો, પછી હું સમાધિ લઉં. બેટિંગ વાળો
રોકલિયો રામા પીરને એવા મિરલ દે એ જાની સે ભોળા દિલદાર એ કોઈ રોકી લો એ રોકી લો રંજાન રાઈ દે એવા માતા રે એ રૂએ રંગ બોલ મારે આવો દાસી એ રૂએ દરબાર એવા રોકલિયો રામા પીરને રે એવા હાથે એ રૂએ હાથે વાણિયા રે આવે છે રૂએ છે એ ચારણ ભાત રે એવા રોકલિયો મારવાડી રોશને રે એ કોઈ રોકિયો એ રોકિયો રંજાન એવા હરિના એ ચરણે ભાટી હરજી બોલિયા હરી એવા હરિના એ ચરણે હવે હરજી બોલદાર અને તમારા ચરણે વાસ એવા રોકલિયો રામા પીરને રામા પીરને પાંચ મિનિટ જાઓ મહારાજ સમાધિ લઈ ગયા પણ હા સિદ્ધ બાબા રામદેવજી મહારાજે મને વચન આપેલું કે ભાઈ હરભુજી જ્યારે હું સ્વધામ જઈશ ત્યાં તમને મળ્યા વગર જઈશ નહીં તો ભાઈ મને મળ્યા નથી તો એ વાત શક્ય બને નહીં માટે ચાલ પોખરાણગઢના રાજ તરફ રવાનો થાવ અને સામે જંગલની માલિકા ઘોડા આવતા દેખાય છે માટે ચાલ એવા ઘોડલા ચરણ તારે એવા ઘોડલા ચરણ તારે
અરે હરગુજી, આમ તમે કઈ તરફ જઈ રહ્યા છો? અરે ભાઈ, મને એમ થયું કે ભાઈ રામદેવજી અમને ઘણા સમયથી આ મળ્યા નથી, માટે હું તમને મળવા માટે પોકરણગઢ તરફ જતો હતો. અરે ભાઈ હરગુજી, જો તમે પોકરણગઢ જતા હો તો અમારી 3 વસ્તુ લેતા જાઓ: અભય હંચરો, વીર ગેડિયો અને રતન કટોરો. ભલે ભાઈ. અને તમે રાજ તરફ જાઓ, હું હમણાં જ મારા ઘોડલા ચરાવીને આવું છું. ભલે ભાઈ. અંતિમ વેળાએ આ જીવ જ્યારે મોક્ષ ગતિ પામતો હોય ત્યારે કોઈ હરિગુરુ સંતો બોલી ગયા હોય તો એ પેલા મંગળિયા ગવાઈ રે, પેલા મંગળિયા ગવાઈ. એ પેલે મંગળ સેના દે દાન દેવાઈ રે, પેલે મંગળ સેના દે દાન દેવાઈ. એ પેલે મંગળ સેના દે દાન દેવાઈ રે, પેલે મંગળ. એ પેલે મંગળ ઘરના તે ઉમરે ગવાઈ રે, હાલો હાલો હાથો લડી સળગારે રે. એ પેલે મંગળ ઘરના તે ઉમરે ગવાઈ રે, હાલો હાલો હાથો લડી સળગારો રે, હાલો હાલો. એ હાલો હાલો હાથ લડી સળગારો રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ જીવા ભાઈ તો કાયા રાડીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ જીવા ભાઈ તો કાયા રાડીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો. એ બીજા મંગલિયા ગવાઈ રે, બીજું મંગલ ગાય ઘરના તે ઉમરે, ઘરના તે ફરિયામાં થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ બીજા મંગળિયા વરતાય રે, બીજું મંગલ ઘરના તે આંગણે લેવાય રે, હાલો હાલો હાથ લડી સળગારો. એ જીવા ભાઈ તો કાયા રાડીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો રે, હાલો હાલો હાથ લડી સળગારો. એ ત્રીજા મંગલિયા ગવાઈ રે, ત્રીજે મંગલ ગાયુના બોલ રે ગવાઈ રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજું મંગલ ગાયુના બોલ રે ગવાઈ રે, હાલો હાલો હાથ લડી સળગારો. એ જીવા ભાઈ તો તારા રાડીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ જીવા ભાઈ તો કાયા રાણીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો. એ ચોથા મંગલિયા ગવાઈ રે, ચોથું મંગળ સ્મશાનપુરીમાં થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ ચોથા મંગળિયા વરતાય રે, ચોથું મંગળ સ્મશાનપુરીમાં લેવાય રે, હાલો હાલો હાથ લડી સળગારો. એ જીવા ભાઈ તો કયા રાડીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો રે. એ જીવા ભાઈ તો કયા રાડીથી જુદા થાય રે, હાલો હાલો હાથ લડી સળગારો. અરે હા, અરે ભાઈ પ્રધાનજી, મહારાજને કહો કે ભાઈ હરભજી રાજની અંદર આવવાની રજા માગે છે. અરે મહારાજ હરભુજી અંદર આવવાની રજા માંગે છે. અરે આવો હરગુજી, તમે આવવામાં બહુ વાર લગાડી દીધી છે. અરે મહારાજ, કોઈ દિવસ નહીં, અને આજ રણજાની માલિકા કાળા વાવટા સાના ફરકી રહ્યા છે. અરે હરગુજી, આ બધું સામને જોઈ છે છતાં પણ તું મસ્કરી કઈ રીતે કરી શકે? મહારાજ મસ્કરી કરાય રે. મહારાજ
મસ્કરી થાય નહીં. આપ જે સત્ય હકીકત હોય તે મને કહો. અરે વીરા હરખુજી, મારો રામદેવ જે સમાધિ લઈ ગયો એને આજે 3.5 દિવસ પૂરા થઈ ગયા છે. નહીં મહારાજ, ભાઈ રામદેવજીએ મને કીધું કે ભાઈ હરખુજી, જ્યારે હું સ્વધામ જઈશ ત્યારે તમને મળ્યા વગર જઈશ નહીં. તો જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો એમને મને 3 વસ્તુ આપી છે: રતન, કટોરો, વીર, કેડીઓ અને અભય. તો લ્યો મહારાજ, ખાતરી કરો. અરે આ વિરમદેવ, આ 3 વસ્તુ આપણે સમાધિમાં મૂકી હતી. આ સમાધિમાં મારો રામ જરૂર કચવાતો હશે, માટે સિપાહીઓને કહી અને સમાધિના પાળ કરો. અરે ભક્ત દુરાઓ, મેં તમને ના પાડી હતી કે મેં સમાધિ લીધા પછી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કોઈ પણ આવીને કહે તો પણ તમે મારી સમાધિનો ઉપરટો ભરશો નહીં. અને પિતાશ્રી, મેં અહીં તમને આપેલું વચન પણ પૂર્ણ થાય છે. હવે પછી હું તમારી તુમડા કુળની પેટીએ પેટીએ પીર તરીકે અવતાર ધારણ નહીં કરું. અરે રામદેવ, આટલો ગુનો મારો માફ કરી દે બેટા. અરે પિતાશ્રી, આટલો ગુનો હું તમારો માફ કરું છું. અને જ્યાં પણ મારા નામનો પાઠ બનશે અને જ્યાં મારા નામની જ્યોત હશે ત્યાં મારો વાસ હશે. બોલો રામા પીરની જય. સનાતન ધર્મ કી જય. કાર વિજય ધણી બાબા રામદેવજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે બધા સમાધિના દર્શન કરી લો. હવે બધા સમાધિના દર્શન કરી લો. હરજી હાલો દેવડે એ ધણી પૂજવા રામા પીર પણ કોઢિયાના કોઠરે મટાડશે. હરે રે બાપુ કરે સરી ઓ રે ધણી હા કરે સરી તારી વાડી નું તું